નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી અને વિડિયોને એક લાઈક કરી દેજો મિત્રો। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુરની એકલવ્ય મોડેલ સ્કૂલમાં 38 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર। બપોરે દાળ ભાત જમ્યા બાદ અચાનક તબિયત લથડી, તમામ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। અમદાવાદમાં ડુંગળીના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો। છૂટક બજારમાં ભાવ 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા પ્રતિ કિલોને પાર જોવા મળી રહ્યા છે, જ્યારે મિત્રો હોટેલમાં ક્વોલિટી અને કિંમતનું ગણિત બદલવાયું। અમદાવાદમાં સારવારના બહાને લાખો રૂપિયા પડાવીને નકલી ડોક્ટરની ગેંગનો એક શખ્સ ઝડપાયો। સિનિયર સિટીઝનને નિશાન બનાવતા હતા। હાલ અત્યારે મિત્રો બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસા અને શિયાળામાં કાર્ડિયાક કેસો વધારે જોવા મળે છે, જ્યારે મિત્રો ઉનાળામાં ઓછા। જ્યારે કોરોના કાળ કરતા 2025માં બમણા કેસો જોવા મળ્યા અને 108 ને કોલમાં 21% વધુ 51 થી 60 વર્ષના લોકોના કેસો જોવા મળ્યા, જ્યારે મિત્રો 20 વર્ષની ઉંમર પછી હૃદય રોગની સંભાવના કેસો હાલ અત્યારે વધી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ચાંદી પણ મિત્રો બધા રેકોર્ડને પાર પહોંચી ગઈ। મિત્રો એક જ દિવસમાં 22,000 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે મિત્રો ચાંદીની ભાવની હાલ અત્યારે વાત કરવામાં આવે તો 3,10,000 રૂપિયા જોવા મળ્યા છે અને મિત્રો માત્ર 30 દિવસમાં 1 લાખની તેજી જોવા મળી, એટલે કે 30 દિવસમાં 1 લાખ રૂપિયા જેટલો વધારો ચાંદીમાં થયો છે। સાપુતારા અને નાસિક હાઈવે ઉપર રસ્તા રોકો આંદોલન જોવા મળ્યું। ત્રીજા દિવસે પણ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા। બીજા સમાચારની વાત કરવામાં આવે તો શિવ હનુમાન વિષ્ણુ ગણેશને સારથીની સવારી કરાવી। બજરંગબલીએ કાર ચલાવી, બધાને કાળા ચશ્મા પહેરાવ્યા। ક્રિકેટર રિંકુ સિંહે ફેસબુક ઉપર એઆઈ વિડિયો શેર કરતા વિવાદ સર્જાયો, જ્યારે મિત્રો ક્રિકેટર પર એફઆઈઆર। ત્યારબાદ મિત્રો BLFનો બલુચિસ્તાનમાં મોટો હુમલો। 50 પાકિસ્તાની સૈનિકોના મોત જોવા મળ્યા, અનેક લોકોને ઈજા। બીજા એક મિત્રો અમદાવાદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા। અમદાવાદમાં મુસાફરો ભરેલી AMTS બસ ભડભડ સળગી ઉઠી, જ્યારે મિત્રો જીવ બચાવવા પેસેન્જરો કૂદ્યા। સુરતમાં પણ પ્લાસ્ટિકના કારખાનામાં જોરદાર આગ લાગતા 5 શ્રમિકો 35 થી 50% સુધી દાઝી ગયા। ત્યારબાદ મિત્રો ખેડૂતોના વિરોધ વચ્ચે દ્વારકા નજીક એરપોર્ટ નિર્માણ માટે સર્વેનો પ્રારંભ। ફળફુદ્ર જમીન છોડીને અન્યત્ર એરપોર્ટ બનાવવા ખેડૂતોની પણ માંગ, જ્યારે મિત્રો પ્રાંત અધિકારી સહિતની ટીમ 8 દિવસ સુધી પ્રાથમિક સર્વે કરશે, જ્યારે દબાણો સામે કાર્યવાહીનો નિર્દેશ પણ કરશે। એટલે કે મિત્રો દ્વારકામાં એરપોર્ટ માટે પ્રાથમિક સર્વે શરૂ કરવામાં આવશે। બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો આ જગ્યાએ તમે મોબાઈલ યુઝ અથવા વાપરતા હોય તો હવે ચેતી જજો, ન કે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે કે મિત્રો ચારધામ યાત્રા જવાનું તમે વિચારી રહ્યા છો અને કેદારનાથ, બદ્રીનાથ સહિતના મંદિરોમાં હવેથી મિત્રો સંપૂર્ણપણે મોબાઈલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, એટલે કે તમે મિત્રો ફોટો વિડીયો તમે યુઝ નહીં કરી શકો। તો મિત્રો આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર પકડાયું છે, જ્યારે મિત્રો 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG ને એક મહત્વની સફળતા મળી છે। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી આવ્યા। ગુજરાતી કલાકાર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હવેથી મિત્રો આવનારા સમયમાં રાજકારણમાં આવે તેવી સંભાવના પણ સામે આવી છે, જ્યારે મિત્રો અંબાજીમાં ભવાની ધામ સંકલ્પ યાત્રાના મંચ ઉપરથી એક જાહેરાત સામે આવી અને મિત્રો આ જાહેરાતમાં વિક્રમ ઠાકોર આવનારા સમયમાં ચૂંટણી આવે છે અને મિત્રો ચૂંટણીમાં જોડાય તેવી પૂરેપૂરી સંભાવના છે।
ત્યારબાદ મિત્રો આપ આદમીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાવ્યા અને મિત્રો કહ્યું આમ આદમી પાર્ટી ભાજપના તળિયા ચાટવાનું કામ કરે છે. અમદાવાદમાં હેબતપુરમાં રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ સામે માથાકૂટ જોવા મળી. ઢોરને જાણી જોઈને ભગાડ્યા બાદ નોંધાઈ ફરિયાદ. ત્યારબાદ મિત્રો સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા સામે આવી. 125ની ક્ષમતા સામે 300 કેદીઓ. જ્યારે મિત્રો 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો ફૂટ્યો. હાલ અત્યારે મિત્રો સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી. યુએન મહેતા કિડની અને કેન્સર હોસ્પિટલના નવા કેન્દ્રો હવેથી મિત્રો સરકારી હોસ્પિટલ એટલે કે સમક્ષ ગણવામાં આવશે અને મિત્રો પેન્શનરો સરકારી કર્મચારીઓને ફ્રી સારવાર મળી રહેશે. ગુજરાતના તમામે તમામ મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. ગુજરાતમાં સમાજનો પરિવર્તનની મિત્રો લહેર જોવા મળી રહી છે. ત્યારે મિત્રો આ બાજુ ઠાકોર, ચૌધરી અને હવે મિત્રો રબારી સમાજ પણ નવા બંધારણ તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે મિત્રો આજે બનાસકાંઠાના કાંકરેજમાં સામાજિક બંધારણના પગલે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું. જેમાં મિત્રો સમાજમાં ચાલતા કુરિવાજોને તિજાંજલિ આપીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને લઈને બંધારણ ઘડવામાં આવશે. તો મિત્રો રાજકોટમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પોતાના જ સમાજ ઉપર પ્રહાર કરીને પરિવર્તનની માંગ કરી છે. હવેથી મિત્રો રખડતા ઢોરના માલિક શોધવા અમદાવાદમાં તંત્રનો સ્માર્ટ પ્લાન જોવા મળશે. જ્યારે મિત્રો AI અને CCTV થી ગાયનું નાક સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ધોરણ 9 થી લઈને 12ની ગુજરાતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વર્ગ 3ની જગ્યાઓ હવે મિત્રો કાયમી ધોરણે ભરવામાં આવશે નહીં. કારણ કે મિત્રો કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ હવે આ જગ્યાઓ ઉપર માત્ર 11 મહિનાના કરાર આધારિત મિત્રો નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. ત્યારે મિત્રો બજેટ પહેલા જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી. જ્યારે મિત્રો પગાર ધારકોને મળશે મોટો લાભ. મિત્રો આ સમાચાર ગુજરાતના તમામે તમામ ખેડૂતો ધ્યાનથી સાંભળી લેજો. કારણ કે પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી આવી છે સામે. મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ શિયાળામાં ચોમાસું બેસે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે મિત્રો 5 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. જ્યારે પરેશભાઈ ગોસ્વામી અને જયપ્રકાશ માઢક જેવા હવામાન નિષ્ણાતોએ તારીખ 21 થી લઈને 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. જો મિત્રો આ કમોસમી વરસાદ પડશે તો ખેડૂતો ઉપર ભારે નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે. કારણ કે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થશે, જેવા કે એરંડા છે, રાઈ છે અને ખાસ કરીને મિત્રો જીરાને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવું દેખાઈ રહ્યું છે. તો મિત્રો આ સાથે જ આ સમાચાર આજના અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી આવા સમાચાર જોવા માટે આપણી NBTV ગુજરાતી ચેનલને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.